નમસ્કાર. આજના સ્રોત વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ઇતિહાસની એક એવી સફરની વાત કરવાના છીએ જેણે સાચે જ દુનિયાનો નકશો હંમેશા માટે બદલી નાખ્યો. દુનિયા બદલનાર યાત્રા. આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે માત્ર એક સ્વાદની લાલસાએ, મસાલાની એક ભયંકર ભૂખે આખી દુનિયાની શકલ કાયમ માટે બદલી નાખી. હવે આપણને સહજ રીતે જ એક મોટો પ્રશ્ન થાય કે મસાલા માટેની એક સામાન્ય તડપ સદીઓના વૈશ્વિક રક્તપાતનું કારણ કેવી રીતે બની શકે? જરા વિચારો, રસોડાની એક નાનકડી જરૂરિયાત કેવી રીતે સામ્રાજ્યવાદના આટલા અંધકારમય યુગમાં ફેરવાઈ ગઈ? આ એક બહુ મોટું અને રોમાંચક રહસ્ય છે. આ જ પ્રશ્ન આપણને ઐતિહાસિક ઘટનાઓની એક લાંબી વણઝાર તરફ દોરી જાય છે, જેને આપણે આજે એક પછી એક ઉકેલવા જઈ રહ્યા છીએ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ યુરોપની મસાલા કટોકટી વિશે. 15મી સદીના યુરોપની એ કઠોર વાસ્તવિકતાઓમાં પાછા ફરીએ, જ્યાંથી આ આખી ઘટનાની શરૂઆત થઈ હતી. જુઓ, તે સમયની સામાજિક અને આર્થિક સ્થિતિ ખરેખર બહુ જટિલ હતી. 15મી સદીના યુરોપ વિશે વિચારીએ તો એકદમ થીજવી દેનારો અને જીવલેણ શિયાળો. જીવતા રહેવા માટે લોકો પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો. તેમને સ્વાદેહીન, સડતા અથવા મીઠામાં લપેટેલા માંસ પર જ આધાર રાખવો પડતો હતો. હવે આ માંસને લાંબો સમય સાચવી રાખવા અને તેમાં થોડો સ્વાદ ઉમેરવા માટે કાળા મરી, લવિંગ અને તજ જેવા મસાલાઓની સખત, મારો કહેવાનો મતલબ છે અત્યંત સખત જરૂર હતી. પણ સમસ્યા એ હતી કે આ જાદુઈ મસાલાઓ છેક ભારતથી આવતા હતા, અને એ સમયે અરબ વેપારીઓનો આ મસાલાના વેપાર પર પૂરેપૂરો ઇજારો હતો. બીજી તરફ ઓટોમન સામ્રાજ્યએ ભારત તરફ જતા તમામ જમીન માર્ગો સદંતર બંધ કરી દીધા હતા. એટલે યુરોપના શાસકો, ખાસ કરીને સ્પેન અને પોર્ટુગલના રાજાઓ, એકદમ ભયાવહ સ્થિતિમાં મુકાઈ ગયા હતા. તેમને કોઈ પણ ભોગે નવો રસ્તો જોઈતો જ હતો. અને અહીંથી શરૂ થાય છે એક પાગલપનભરી યાત્રા. જમીનનો માર્ગ તો બંધ હતો, એટલે ભારત પહોંચવા માટે દરિયાઈ માર્ગ શોધવાનો એક અત્યંત જોખમી પ્રયાસ શરૂ થયો. આ યાત્રા કેટલી ભયાનક હતી તેનો અંદાજ આપણે એ વાત પરથી લગાવી શકીએ કે 1488માં બાર્ટોલોમ્યુ ડિયાઝ નામનો એક બહાદુર નાવિક આફ્રિકાના છેવાડે પહોંચ્યો ખરો, પણ ત્યાંના રાક્ષસી તોફાનોથી ડરીને તે સીધો પાછો ફરી ગયો. તેણે તો એ જગ્યાનું નામ જ કેપ ઓફ સ્ટોર્મ્સ એટલે તે તોફાનોની ભૂશીર રાખી દીધું હતું. પછી લગભગ એક દાયકા જેટલો સમય વીતી ગયો. 1497માં વાસ્કો દ ગામા આખરે લિસ્બનથી રવાના થયો. પણ એક બહુ આશ્ચર્યજનક બાબત નોંધવા જેવી છે. જ્યારે તે વિદાય લઈ રહ્યો હતો ત્યારે કિનારે ઊભેલી ભીડ કોઈ ખુશીથી તેને વિદાય નહોતી આપી રહી. લોકો છાતી કૂટીને એવી રીતે રડી રહ્યા હતા જાણે કે તે જીવતો પાછો આવવાનો જ ન હોય, જાણે તેને સીધો મોતના મુખમાં જ ધકેલવામાં આવી રહ્યો હોય. અને સાચું કહું ને તો લોકોનો આ ડર એકદમ સાચો હતો. એટલાન્ટિક મહાસાગરની ભયાનકતા ખરેખર કલ્પના બહારની હતી. 10-10 માળ ઊંચા મોજાઓ, ભયંકર તોફાનોએ જહાજોના સાચે ચીંથરા ઉડાવી દીધા હતા. પણ આ તોફાનો કરતાં પણ મોટો અને વધારે ખતરનાક એક શાંત દુશ્મન ત્યાં હાજર હતો, અને તે હતો સ્કર્વી રોગ. તાજા ખોરાકના અભાવે નાવિકોની હાલત ખૂબ કફોડી બની ગઈ. તેમના મસૂડામાંથી લોહી વહેવા લાગ્યું, દાંત સડીને તૂટી ગયા. એક સમય એવો આવ્યો કે આ જહાજો જાણે તરતા શબઘરોમાં જ ફેરવાઈ ગયા. દરરોજ મૃતક નાવિકોના શબને ભારે પથ્થર બાંધીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવતા હતા. આ બધી ભયાનકતા જોઈને બાકી બચેલા નાવિકોની હિંમત સાવ તૂટી ગઈ, અને છેવટે તેઓએ બળવો પોકારી દીધો. જ્યારે આ નાવિકોએ રડીને પાછા ફરવાની ભીખ માંગી, ત્યારે વાસ્કો દ ગામાએ જે કર્યું ને તે ખરેખર આઘાતજનક હતું. તેણે બધા જ દિશાસૂચક યંત્રો ઉપાડીને સીધા સમુદ્રમાં ફેંકી દીધા અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે આપણી પાસે પાછા ફરવાનો કોઈ જ રસ્તો નથી. કાં તો આપણે ભારત પહોંચીશું અથવા આ સમુદ્ર આપણી સામૂહિક કબર બનશે. વાસ્કો દ ગામાની આ જિદ અને આ ક્રૂરતા સ્પષ્ટ દર્શાવે છે કે મસાલા મેળવવાનું એ જુનૂન માનવ જીવના જોખમ કરતાં પણ કેટલું મોટું બની ગયું હતું. સુવર્ણનગરીમાં આગમન. આટલા ભયાનક સંઘર્ષ પછી ચાલો હવે પૂર્વની ભૂમિ પર તેમના અદ્ભુત આગમન તરફ આગળ વધીએ. આ આખી કથાનો સૌથી મહત્વનો અને રોમાંચક વળાંક અહીં આવે છે. લાંબા સમય સુધી માત્ર મૃત્યુ અને સડાની ગંધ સહન કર્યા પછી 20 મે 1498ની તે સવારે અચાનક જ બધું બદલાઈ ગયું. પૂર્વ આફ્રિકાના કિનારેથી તેમને એક સ્થાનિક નાવિક મળ્યો, અને તેના સચોટ માર્ગદર્શન હેઠળ તેઓ આખરે ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પહોંચ્યા. વિચારો, મહિનાઓથી જે સમુદ્રની ખારી અને સડેલી ગંધ તેઓ શ્વાસમાં લઈ રહ્યા હતા, તેનું સ્થાન હવે ચંદન, એલચી અને કાળા મરીની દિવ્ય અને એકદમ માદક સુગંધે લઈ લીધું હતું. એ અહેસાસ ખરેખર જાદુઈ રહ્યો હશે. પણ હા,
સ્ત્રોતોમાં નોંધ્યા મુજબ આ બે સંસ્કૃતિઓનો પ્રથમ મેળાપ અત્યંત આશ્ચર્યજનક અને થોડો રમૂજી પણ હતો. તફાવત તો જુઓ, એક તરફ કાલિકટના શક્તિશાળી રાજા ઝામોરિન છે. તેઓ સોનાના ભવ્ય સિંહાસન પર બિરાજમાન છે અને તેમનું આખું શરીર સોનાની જાડી ચેન અને અમૂલ્ય હીરા જવેરાતથી લદાયેલું છે. અને બીજી તરફ પોતાને અત્યંત વિકસિત અને આધુનિક માનતો યુરોપિયન શોધક વાસ્કો દે ગામા ઊભો છે, જે રાજા માટે ભેટ તરીકે શું લાવ્યો છે? સસ્તી લાકડીઓ, ઊનની સામાન્ય ટોપીઓ, પિત્તળના વાસણો અને થોડું મધ. આ ખરેખર એક અત્યંત વ્યંગાત્મક દૃશ્ય હતું. દરબારીઓ પણ આ ભેટો જોઈને હસી પડ્યા હતા, કારણ કે કાલિકટ એ સમયે દુનિયાના વૈશ્વિક વેપારનું એક અત્યંત સમૃદ્ધ અને ઝગમગતું કેન્દ્ર હતું. 64 ગણો નફો! રાજા ઝામોરિને તો ભારતની અતિથિ દેવો ભવની સંસ્કૃતિ મુજબ આ વિદેશી મહેમાનોને વેપાર કરવાની છૂટ આપી દીધી. પણ આ એક નિર્ણયે કેવી આર્થિક ક્રાંતિ સર્જી તે હવે આપણે જોઈએ. આ બધી જ ઉથલ-પાથલ પાછળ બસ એક જ આંકડો જવાબદાર હતો, અને તે છે 64 ગણો નફો. જી હા, 64 ગણો. ભયંકર જાનહાનિ થઈ, જહાજોનું ભારે નુકસાન થયું, છતાં જ્યારે વાસ્કો દ ગામા મસાલાઓથી પોતાના જહાજો ભરીને લિસ્બન પાછો ફર્યો, ત્યારે યાત્રાનો બધો જ ખર્ચ કાઢ્યા પછી પણ તેને પૂરો 64 ગણો શુદ્ધ નફો થયો હતો. બસ આ એક જ ખેપે આખા યુરોપમાં જાણે વીજળી દોડાવી દીધી. રાતોરાત સ્પેન, ફ્રાન્સ, હોલેન્ડ અને બ્રિટનના શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ, અને ભારત પહોંચવા માટે સમુદ્રમાં જહાજોની ભારે ભીડ ઉમટી પડી. હવે અહીં એક ગંભીર સવાલ ઊભો થાય છે. શું આ ખરેખર માત્ર એક નવા વ્યાપારી માર્ગની શોધ હતી? આ ઐતિહાસિક શોધનો આપણે ઉત્સવ મનાવવો જોઈએ કે કેમ? સ્ત્રોતો આપણને એક બહુ જ કડવી વાસ્તવિકતા તરફ દોરી જાય છે. આ દરિયાઈ દરવાજાએ બીજી ઘણી એવી ખતરનાક બાબતોને આમંત્રણ આપ્યું, જેણે આવનારી સદીઓ સુધી દુનિયાને બાનમાં લીધી. વસાહતીવાદનો યુગ. બરાબર, અહીંથી જ પૂર્વના દેશોમાં યુરોપિયનોના આગમનની એ અંધકારમય વાર્તાની શરૂઆત થાય છે. સ્ત્રોત સામગ્રી અહીં સામ્રાજ્યવાદના પ્રસારની બહુ જ સ્પષ્ટ વાત કરે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સામ્રાજ્યવાદ એટલે શું? સામ્રાજ્યવાદ એટલે આર્થિક અને રાજકીય વર્ચસ્વ સ્થાપિત કરીને અન્ય રાષ્ટ્રો પર પોતાની સત્તાનો વિસ્તાર કરવાની નીતિ. યુરોપિયનોની સંપત્તિ મેળવવાની લાલસા ધીમે ધીમે કેવી રીતે વ્યવસ્થિત નિયંત્રણ અને નિર્દયી શોષણમાં પરિવર્તિત થઈ ગઈ, તેનો આ જ મુખ્ય પાયો છે. ચાલો સમજીએ કે આખી પ્રક્રિયા કઈ રીતે એક પછી એક ક્રમબદ્ધ આગળ વધી. માત્ર વ્યાપાર કેવી રીતે પૂરેપૂરા લશ્કરી કબજામાં ફેરવાઈ ગયો, તેનો આખો સિલસિલો જુઓ. સૌથી પહેલાં તો પોર્ટુગીઝોએ તેમની સામાન્ય વ્યાપારી ચોકીઓને તોપોથી સજ્જ મજબૂત કિલ્લાઓમાં ફેરવી નાખી. ત્યારબાદ ડચ લોકો તેમનું ભારે નૌકાદળ લઈને આવ્યા. પછી તો ફ્રેન્ચ કાફલાઓ પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું, અને છેલ્લે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પગપેસારો કર્યો અને ભારતીય રજવાડાઓને અંદરોઅંદર લડાવીને રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા. સ્પષ્ટ છે કે આ હવે માત્ર વ્યાપાર નહોતો રહ્યો, આ તો સંપૂર્ણ લશ્કરી અને રાજકીય કબજો જ હતો. સ્ત્રોતો આપણી સામે 1498 પહેલાંના અને પછીના કાલિકટની વાસ્તવિકતા વચ્ચેનો એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક તફાવત રજૂ કરે છે. જે સ્થાન એક સમયે શાંતિપૂર્ણ વૈશ્વિક વ્યાપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું સમૃદ્ધ કેન્દ્ર હતું, તે જ સ્થાન હવે તો તોપોથી સજ્જ લશ્કરી ઝોન અને આંતરિક રાજકીય યુદ્ધોના મેદાનમાં ફેરવાઈ ગયું. જરા વિચારો, જે સંસ્કૃતિએ એક થાકેલા અને કંગાળ વિદેશી નાવિકને પ્રેમથી મહેમાન તરીકે આવકાર્યો હતો, તે જ સંસ્કૃતિને તેના અનુગામીઓ દ્વારા સદીઓના વસાહતી શોષણ અને ગુલામીની લોખંડી બેડીઓમાં જકડી લેવામાં આવી. અમર સુવર્ણ પક્ષી. જો કે આપણી સ્ત્રોત સામગ્રી માત્ર આ અંધકારમય ઇતિહાસ પર જ પૂરી નથી થતી. તે આ અત્યંત ક્રૂર શોષણ સામે અડીખમ ઊભી રહેલી સાંસ્કૃતિક મજબૂતીના સકારાત્મક વિષય તરફ પણ આગળ વધે છે. 1497માં લિસ્બનથી નીકળેલી એક નાનકડી યાત્રાથી શરૂ થયેલો આ ઘટનાક્રમ કેવી લાંબી ઐતિહાસિક સફર ખેડે છે તે નોંધવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે. 1498માં કાલિકટમાં તેમના આગમનથી શરૂ થયેલો વસાહતીવાદનો એ ભારેખમ બોજ આખરે 1947માં ફગાવી દેવામાં આવ્યો, જ્યારે ભારતે ગુલામીની એ બેડીઓ સદાને માટે તોડી નાખી. વાસ્કો દ ગામાની એ એક યાત્રાની સીધી અસર તમે જોઈ શકો છો કે સદીઓ સદી વર્તાઈ હતી. સ્ત્રોત સામગ્રીનો અંતિમ અને મૂળ સંદેશ અહીં એકદમ સ્પષ્ટ છે. એક સુવર્ણ પક્ષીને કદાચ થોડા સમય માટે પાંજરામાં કેદ કરી શકાય, પણ તેની ઉડાનને, તેના આકાશને ક્યારે હંમેશા માટે છીનવી શકાતું નથી. વિદેશી વર્ચસ્વના આટલા લાંબા અને અંધકારમય યુગ છતાં આ પ્રદેશની મૂળ ભાવના, તેના અકબંધ વિચારો અને તેનું અસ્તિત્વ ટકી રહ્યા, અને અંતે તે મુક્ત થઈને જ રહ્યા.
તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે અને તે છે કે મસાલા માટેની એક જ સફરની આટલી મોટી કિંમતને ઇતિહાસ ખરેખર કેવી રીતે મૂલવશે? આટલા બધા માનવીય જીવોનું નુકસાન, અકલ્પનીય સાંસ્કૃતિક વિનાશ અને સદીઓનું એ ઘાતક શોષણ, શું આ બધું માત્ર થોડા મસાલાઓ અને સંપત્તિ માટે યોગ્ય હતું ખરું? આ એક એવો સવાલ છે જે ઐતિહાસિક મૂલ્યાંકન માટે હંમેશા ખુલ્લો રહેશે. આજના સ્રોત વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.